વડોદરાને સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકાના પાણી વિભાગની વાસ્તવિકતા નાગરિકોને રોષે ભરાઈ જવા મજબૂર કરે છે। કરોડોનો ખર્ચ છતાં પૂર્વ વિસ્તારના નાગરિકો આજે પણ પાણી માટે ટેન્કર પ્રક્રિયા પર નિર્ભર છે। વડોદરા સ્માર્ટ સિટી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકાના પાણી વિભાગની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે। કરોડો ખર્ચાયા હોવા છતાં પૂર્વ વિસ્તારમાં નાગરિકો પાણી માટે આજે પણ ટેન્કર પર નિર્ભર છે। 200 કરોડના ખર્ચે અમલમાં મુકાયેલી સ્કાડા યોજના સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ છે। વડોદરા મહાનગરપાલિકાનું પાણી વિભાગ પાણી વગરનું સાબિત થયું છે। સ્માર્ટ સિટી વડોદરામાં પ્રધાનમંત્રી નળ સે જળ યોજના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાગરિકોની સુખાકારી માટે કરોડોની ગ્રાન્ટ આપે છે, પરંતુ અદ્ભુત કોન્ટ્રાક્ટર રતન એટલે વીરજી રતન સોરઠિયાના પાપે પૂર્વ વિસ્તારમાં આજે પણ પાણી નથી મળી રહ્યું। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, વીરજી રતન સોરઠિયાને આ કામ સોંપવામાં આવ્યું। 2020 થી આ કામ સોંપવામાં આવ્યું અને 2023માં તત્કાલીન કમિશનરે આ વીરજી રતન સોરઠિયાને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત મોકલી, પરંતુ સ્થાયી સમિતિ વીરજી રતન સોરઠિયાની તિજોરીમાં કેદ હોય તેમ કોઈ કડક કાર્યવાહી ન કરીને હજુ 5 વર્ષ થયા, હજુ વીરજી રતન સોરઠિયાએ કામ પૂર્ણ નથી કર્યું અને આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ ગોકળ ગતિથી કામ કરી રહ્યા છે। નાગરિકોની સેવા કરવાનું ધર્મ ધરાવતા અધિકારીઓ કોન્ટ્રાક્ટરના લાભ માટે કામ કરે છે, એવી સ્થિતિઓના આક્ષેપ પણ ઉઠ્યા છે। પૃષ્ટિદ્વાર, પૃષ્ટિપ્રભા, ધરતી ટેનામેન્ટ, મનોરથ અને જલારામનગર જેવી સોસાયટીઓમાં ગટરનું ગંદુ પાણી આવવાની સમસ્યા યથાવત જોવા મળી છે। આ પૃષ્ટિદ્વાર છે, ધરતી પાસે આવ્યું છે, પાણી એકદમ કાળું જ આવે છે ને બદબૂ એટલી મારે કે જો હમણાં બીમાર પડી જાય, સ્મેલ પણ નહીં લેવાતી, એટલું કાળું કાળું પાણી આવે છે। પૂર્વ વિસ્તાર પુષ્ટિદ્વાર સોસાયટી મકાન નંબર B31 વોર્ડ નંબર 15 માં આવેલું છે અને અમારી સોસાયટીમાં ઘણા સમયથી એટલું ગંદુ પાણી આવે છે કે જેની કોઈ વાત જ નહીં કરવાની। મારી પાણીની ટાંકી એટલું ખરાબ પાણી છે, એના ઘૂંટણીએ પડી ગયા હોય એમ હાથ જોડીને કામગીરી લેવામાં આવી। કામગીરી હજુ પૂર્ણ થઈ નથી, છતાં પણ 25 તારીખે જે શટડાઉન થયું એમાં જાહેર કરી દીધું કે આજવાથી નવીન પાણીની લાઈનનું કામ પૂર્ણ થયા બાદ 5 થી 6 MLD પૂર્વ વિસ્તારને વધારે પાણી મળશે। આજે 25 તારીખે લીધેલા શટડાઉન બાદ પણ નવું પાણીનું ટીપું એક પણ આવ્યું નથી। અધિકારીના અંડરમાં આવે તો કામ ના કરતું હોય, વડોદરા શહેરના નગરજનોને હેરાન કરતું હોય, એમને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરી અને એના ખર્ચને જોખમે બીજાને કામ આપી અને તરત કામ પૂરું કરવું જોઈએ। સ્થાનિક કોર્પોરેટર અને નાગરિકોની અનેક રજૂઆતો છતાં પાણી વિભાગના કાન બહેરા થઈ ગયા હોય તેમ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે હવે આખરે લોકોએ માંગ કરી છે કે પાણીની સમસ્યા દૂર કરવામાં આવે અને વડોદરા વાસીઓને પીવા માટે શુદ્ધ પાણી આપવામાં આવે। ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો અને વડોદરા મહાનગરપાલિકાનું પાણી વિભાગ પાણી વગરનું સાબિત થયું છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ હોવા છતાં પણ આજે પણ પૂર્વ વિસ્તારમાં ટેન્કર રાજ છે, એટલે નાગરિકોને ટેન્કરથી પાણી મંગાવવું પડે છે। 200 કરોડની સ્કાડા સિસ્ટમ હોય કે પૂર્વ વિસ્તારને પાણી મળી રહે તે માટે 65 કરોડ વીરજી રતન સોરઠિયાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય, પરંતુ વીરજી રતન સોરઠિયા જે કોન્ટ્રાક્ટર છે તે વિલંબથી કામ કરી રહ્યો છે ને ભ્રષ્ટ સત્તાધીશો તેની સામે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું। આજે પણ પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર 15માં પુષ્ટિપ્રભા હોય કે પુષ્ટિદ્વાર હોય કે અન્ય નગરીઓ હોય, ત્યાં પાણી તો નથી આવી રહ્યું, પરંતુ જે આવી રહ્યું છે એ ગટરનું ગંદુ કાળી દુર્ગંધ મારતું આવી રહ્યું છે અને મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ હોય પોતાની કેબિનમાં જ વ્યસ્ત સંકલનમાં દેખાતા હોય છે। પ્રધાનમંત્રી નળથી જળ યોજના, પ્રધાનમંત્રીના નામે જીતનારા લોકો સફળ નાગરિકોના ઘર સુધી નથી પહોંચાડી રહી તેવા કિસ્સા વારંવાર બને છે, પરંતુ ભ્રષ્ટ દિશાહીન તંત્ર હોય કે સત્તાધીશ હોય એમના પેટનું પાણી હલતું નથી। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।